સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો લાંબા સમયથી દર રવિવારે નિયમિત રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કારીગરોનો આક્ષેપ છે કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે। યુનિટ સંચાલક દ્વારા સાપ્તાહિક રજાના નિયમનું પાલન કરવામાં આવતું ન હોવાથી આખરે શ્રમિકોએ હડતાલનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રવિવારની રજા અંગે યોગ્ય નિર્ણય નહીં આવે અને લેખિત ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે। બીજી તરફ સંચાલકો દ્વારા કારીગરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।